નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બગોદરા સામૂહિક આત્મહત્યાના કેસની જાણકારી મેળવવા અને તટસ્થ તપાસની માંગણી કરતા DWBDNC બોર્ડના સામાજિક ન્યાય અને અધિકારિતા ભારત મંત્રાલયના સભ્ય શ્રી ભરતભાઈ બાબુભાઈ પટની પીડિત પરિવારની મુલાકાતે બગોદરા ગામની સામૂહિક આત્મહત્યાના કેસની જાણકારી મેળવવા અને તેની ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તે માટે DWBDNC બોર્ડના સામાજિક ન્યાય અને અધિકારિતા ભારત મંત્રાલયના સભ્ય શ્રી ભરતભાઈ બાબુભાઈ પટની સાહેબે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બગોદરા PSI સાહેબ સાથે તપાસ ક્યાં સુધી પહોંચી છે તેની વાતચીત કરી। આગામી 48 કલાકમાં તપાસના ઝડપી આદેશ આપીને તાકીદ કરવામાં આવી કે અમે કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરી CIDને તપાસ સોંપવાની માંગણી કરતા છીએ। તદુપરાંત આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રીને પણ તટસ્થ અને ન્યાયિક તપાસ માટે રજૂઆત કરવા મૃતક પરિવારના સભ્યોને ન્યાય મળે તે માટે સમાજના એકત્રિત થયેલા સ્થાનિક તેમજ આજુબાજુના ગામના લોકોને હૈયાધારણા આપી હતી। આ આખી ઘટનામાં ઉપસ્થિત લોકો અને સ્થાનિક તેમજ ધોળકા શહેરના આગેવાનોમાં રમણભાઈ વાઘેલા, સુખદેવભાઈ બોચિયા, એડવોકેટ કિશનભાઈ વીરુભાઈ, દશરથભાઈ મકવાણા, પુનિતભાઈ, ચંદ્રેશભાઈ, ચંદુભાઈ ચુનારા, અનિલભાઈ, સુભાષભાઈ, રણજીતભાઈ વગેરે નામી અનામી લોકો ન્યાયની માંગણી સાથે જોડાયા હતા। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બગોદરા। આજની જે મુલાકાત છે ભરતભાઈ બાબુભાઈ પટણી ભારત સરકારનું DWBDNC બોર્ડના ગવર્નિંગ બોડીના મેમ્બરના નાતે આ DNT પરિવારના સભ્યોની જે સામૂહિક જે આત્મહત્યા થઈ છે તેમના પરિવારને સાંત્વના આપવા માટે અને તપાસ એજન્સીઓ રાજ્યની આ બહુ મોટી ઘટના ઘટી છે। 5 લોકોના જીવો ગયા છે। આની યોગ્ય દિશામાં તપાસ થાય, પીડિત પરિવારોને ન્યાય મળે। કે હું પણ દેવી પૂજક સમાજનો સભ્ય છું। દેવી પૂજક નો વ્યક્તિ મરચીને રોટલો ખાય, માટીમાંથી કાળી મજૂરી કરીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે, પણ એ આત્મહત્યાનો ક્યારેય પ્રયત્ન ના કરી શકે। રાજ્યની આ બહુ મોટામાં મોટી સામૂહિક આત્મવિલોપનની આ ઘટના છે। આ ઘટનાને પોલીસ કઈ દિશામાં એની તપાસ કરી રહી છે। ઘટનાને 24 કલાક કરતા પણ વધુ સમય થઈ ગયો છતાં પણ હજી સુધી તપાસ એજન્સી મૂળ દિશા તરફ આગળ વધી રહી નથી એવું મારું અંગત માનવું છે। રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર અને આપના માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજી ઝીરો ટોલરન્સની નીતિ, ગુનાખોરીનું ઝીરો ટોલરન્સની જે નીતિ નો જે રાજ્ય સરકારનો જે સંકલ્પ છે તેમ છતાં DNT પરિવારની આ ગોઝારી ઘટના જે ઘટી છે એની તપાસ યોગ્ય દિશામાં જાય અને જે તે ઈસમોએ આ પરિવાર ઉપર કોઈ પણ જાતનું પ્રેશર ઊભું કર્યું મને લાગે છે આની જે તપાસ કલેક્ટરની અધ્યક્ષતામાં રાજ્યની CID ક્રાઇમ અને તટસ્થ NGO દ્વારા થાય। કેમ કે સ્થાનિક પોલીસ આ પરિવારોને કેમ કે 24 કલાકની ઘટના થયા હોવા છતાં પણ યોગ્ય તપાસ યોગ્ય દિશામાં થઈ હોય એવું પ્રાથમિક ધોરણે મને લાગતું નથી। એટલે અને એના પરિજનોને પણ હું મળ્યો છું, તેમના નજીકના લોકોને કેવી રીતનું આ પરિવારો પર ને બીજા પણ એક સામાજિક આગેવાનને મારે મળવાનું થયું કે ભાઈ આ તાલુકાની અંદર તો આવી અનેક ઘટનાઓ કે 20 થી 25 આ વ્યાજખોરો અનેક લોકો ઝેરી દવાઓ પી અને મૃત્યુ નોતર્યું છે। એમના પરિવારની પણ સલામતી અને બેન દીકરીની આબરૂની પણ સલામતી જોખમાય એવી આ પંથકની અંદર ત્યાંના જે લોકલ આગેવાનોએ મને મારી જોડે જે પીડા વ્યક્ત કરી, હું આપ
મીડિયાના માધ્યમથી આ પીડિત પરિવારોને કલેક્ટરના રાહત ફંડમાંથી પણ ધનરાશિ જાહેર કરે અને કોઈ પણ ઈસમો હોય, મોટો ચમરબંધી હોય, પ્રોપર વેમે આની તપાસ થાય, યોગ્ય દિશામાં તપાસ થાય અને જે તે ગુનેગારોએ આ પરિવાર ઉપર જે પ્રેશર ઊભું કર્યું છે, આ ઈસમોને મને લાગે છે આગામી 48 કલાકની અંદર જો આનો નિર્ણય નહીં આવે તો ભારત સરકારના સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ, રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હું વાત કરીશ. રાજ્યના મેં હમણાં જ માન્ય કલેક્ટર શ્રી અમદાવાદ સાથે મારી ચર્ચા થઈ. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશજી જાટ સાહેબ સાથે પણ, અને એમને મને હૈયાધારણ એસપી સાહેબે આપી છે કે કોઈ પણ ઈસમો હશે અમે ન્યાયિક તટસ્થ તપાસ કરીશું. ભારતની અને ગુજરાતની જે તપાસ એજન્સીઓ ઉપર અમને ભરોસો છે, પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે 24 કલાક કરતા પણ વધુ સમય હોવા છતાં પણ આ જે તપાસ એજન્સીઓ જે દિશામાં તપાસ જવી જોઈએ ત્યાં સુધી હજી સુધી પહોંચી શક્યા નથી.